મેડમ, મારું બાળક 9 મહિનાનું થઈ ગયું છે, તો એને બહારનું સેરોલેક આપીએ તો એ સેફ તો છે ને? બહારનું સેરેલેક સેફ હોય છે, પણ એમાં બહુ બધા પ્રિઝર્વેટિવ આવેલા હોય છે જે બાળકને કદાચ નુકસાન કરી શકે છે. તો ચલો હું આજે તમને હોમમેડ સેરેલેક બનાવતા શીખવાડો જે એકદમ 100% સેફ છે. તો એ સેરેલેક બનાવવા માટે તમારે 80 ગ્રામ જેટલા મખાના લેવાના છે અને એ મખાનાને તમારે ડ્રાય રોસ્ટ કરી લેવાના છે, એટલે કે એને ધીમા તાપે જ્યાં સુધી લાલ ના થાય ત્યાં સુધી શેકી લેવાના છે. એને અલગ બાઉલમાં કાઢી લો. એના પછી 80 ગ્રામ કાજુ, 80 ગ્રામ બદામ અને 80 ગ્રામ પિસ્તા લઈ લો. એને પણ આ જ રીતે શેકી લો. આ બધું ડ્રાયફ્રૂટ અને મખાનાને મિક્સ કરી અને એને મિક્સરમાં દળી લો અને એની એક પેસ્ટ બનાવી લો. એ પાવડરને એક એરટાઇટ ડબ્બામાં ભરી લો કે જેના કારણે એમાં હવા ના લાગી જાય. હવે જ્યારે પણ તમારે આ સેરેલેક બનાવવું છે ત્યારે 70 ml જેટલું પાણી લો. એમાં આ 2 ચમચી જેટલું સેરેલેક નાખો અને એને 5 મિનિટ સુધી ગરમ પાણીમાં ગેસ પર હલાવો. તો આ બની ગયું તમારું હોમમેડ સેરેલેક. આમાં એના સિવાય એડ કરવા માટે તમે ફ્રૂટ બી એડ કરી શકો છો, જેમ કે કેળું અથવા તો સફરજનની પ્યુરી.